આજે સોમવતી અમાસ, આમ તો અમાસ જનરલી દર માસે આવતી હોય છે, પણ વિશેષ કરીને જ્યારે શ્રાવણ માસની અમાસ, જેની ઓળખ છે ભાદરવી અમાસ તરીકે, ખરેખર તો શ્રાવણી અમાસ કેવી છે, એના બદલે આપણે એને ભાદરવી અમાસથી એની ઓળખ કરીએ છીએ. એમાં પણ યોગાનુયોગ આ વર્ષે એવું બન્યું કે આ શ્રાવણ માસમાં 5 સોમવાર આવ્યા, એમાંનો પણ છેલ્લો સોમવાર ને અમાસ એનો સંયોગ બન્યો. એટલે આપણા ધર્મમાં, હિન્દુ ધર્મમાં એમ કહેવાય છે કે મનુષ્યને પિતૃઓ સાથે જે પિતૃઓને દેવ માન્યા છે, 33 કરોડ દેવી દેવતાઓમાં એક પિતૃઓને પણ દેવ છે. એ પિતૃઓનો મહિમા મોટો છે. એટલે ભાદરવી અમાસ તે દિવસે પિતૃઓ પોતાના પરિવારના સભ્યો પણ અપેક્ષા કરતા હોય પાણી પીવા માટેની. એટલે આવતીકાલથી પણ જે ચાલુ થશે એ સંપૂર્ણ પિતૃઓનો જ મહિનો છે, ભાદરવો માસ છે. એટલે પિતૃઓના મહિનાના આગમન પૂર્વેનો દિવસ એટલે અમાસ.